નાના ચિલોડા પાસે વીઆઈપી બંદોબસ્તમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારી વાહનો ડાયવર્ઝન કરાવતા હતા। તે સમયે અજાણ્યા કાર ચાલકે આવીને પોલીસકર્મી સાથે તકરાર કરી હતી, જે બાદ પોલીસકર્મીની ફેટ પકડીને નેમ પ્લેટ અને બોડી વોર્ન કેમેરા ફેંકી ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને કોના હુકમથી વાહન ડાયવર્ટ કરો છો તેમ કહીને વર્દી ઉતારાઈ દેવાની ધમકીઓ આપી હતી। ત્યારે આ ટ્રાફિક પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે નરોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા છે। આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેને પગલે અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે 150થી પણ વધુ પોલીસ કર્મચારીઓએ બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ હાથ ધરી હતી। આ પોલીસ તપાસમાં હેલ્મેટ વગર અને ગાડીના કાચમાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં નંબર પ્લેટ, લાયસન્સ તેમજ હેલ્મેટ વગરના વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા। અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરમાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને 1 જાન્યુઆરીની સવાર સુધી આ તપાસ હાથ ધરવામાં આવશે। બીજેડ ફાઇનાન્સ નામથી લોકોનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આખરે સીઆઈડી ક્રાઇમે ઝડપી લીધો છે, જેમાં 24 કલાક રેકી કર્યા બાદ સીઆઈડી ક્રાઇમની ટીમે તેને મહેસાણા તાલુકાના દવાડામાં આવેલા ફાર્મ હાઉસ પરથી ઝડપી લીધો હતો। સાથે જ ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને પણ પોલીસે અટકાયતમાં લીધો છે, જે બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસે લાવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યારે રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં આ કૌભાંડ બાબતે અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે।